હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા પર તમારું સ્વાગત છે. હું જ્યારે બી વિડીયો કરું ચાલુ એના વાળ જ હરખું કરતું હોય. પહેલા બહુ જ હતા, પછી નતા, પછી આયા, પછી ગયા. ખબર નહીં, એના વાળનું જ ચાલ્યા કરે છે બધું. તો ભાઈ એને હજી થોડું બહુ લેવાની વસ્તુઓ બાકી છે. ભાભીને કંઈક મંગાવ્યું છે ભાભીએ એમના માટે. તો જ્યાં ગયા હતા ત્યાં તો મળ્યું નહોતું, સોનીના ત્યાં જેવી ઝાંઝરી જોઈતી હતી એવી. તો બીજી જગ્યાએ જઈએ છીએ. પેલું લીધું જોડે, પેલી બીજી ઝાંઝરી લીધી નાની લીધી ને? પેલી તો કાઢી તાર પોકેટમાં મૂકી દે ને ભૈયા. ત્યાં એક્સચેન્જ થતી હોય તો કરાવી લે કે આટલા જ વજનમાં બીજી હાલ દો, હા એ બી હે ને? તો કશું હાલવું બી ના પડે ને કશું લેવું બી ના પડે. જો પેલી છમછમ વાળી મળતી હોય તો એના ત્યાં. ચલો ભાઈ, અમે ત્યાં પહોંચીએ, મળીએ. ભાઈ અમે આવી ગયા છે જૂના ને જાણીતા અમારા હેરીભાઈના ત્યાં. જો આવું એક્સટેન્શન આવે, આવું કડીઓ ગટુ. અચ્છા, એક્સટેન્શન કડીઓ લગાડી. આ અહીંયા આમ લાગી જશે ને તો તમારું આ લાંબુ થઈ જશે. અચ્છા, કારણ કે આને વધારે લાંબી તો કરવી નથી. આ લાંબુ અમારાથી ના કરાય, એમાં ગોળ કડી જ એક્સ્ટ્રા બેસાડાય. કડી જ લગાવવી પડે ગટુ. કાં તો પછી આવી લાંબી લઈ લો ને પછી એ કડીઓને તમે બેલ લગાયા છો આવી નાની એ કડીઓની અંદર. એક્સ્ટ્રા ઘૂઘરીઓ. હા, એક્સ્ટ્રા ગુગળો લાગી જશે. નહીં, નહીં લાગે. બધી કડી કાપી કાપીને લગાવવી પડશે. અઘરું થઈ જશે. કારણ કે તારે આ બધું કરવા માટે પહેલા આવવા જેવું હતું. તું નહીં, છેલ્લે આ તો કાલે લગાવી આપી. એમ નહીં, આ ઓર્ડર આપીને બી બનાવ્યું હોત તો બની જાત હમ. અત્યાર સુધીમાં 10 દિવસમાં. ક્યારે જવાનું છે તમારે? પરમ દિવસ. આયો બી બહુ જલ્દી છે ને, કઈ કઈ થાકી ગઈ કે ના હમણાં નહીં, જઈશું જઈશું. લંડન લઈ ગયા. ના, કેનેડા, કોઈ લંડન તો છે હું જ નહીં જઈ કે આવી કોઈ હું ગઈ હતી. અવાજવાળી મોટાઓ માટે પણ લેડીઝ માટે. એ જે ડબ્બાઓ છે ને એમાંથી ખોડો તો બે જા, આટલી ઇજ્જત શું કામ આપે છે અમને? એ નહીં, મારા friend જ છો તમે. મને જાડો તાર મળશે અહીંયા નાકમાં પહેરવાનો તાર હશે તમારી પાસે? બતાવો ને, ખાલી તાર. પછી મારે છે ને આ અહીંયા તાર પહેરાય ઉપર. બધું સારું જ લાગે છે. બસ ખાસા બદલાઈ ગયા. તમે તો આ વિંધતા નથી તો શું કરું? કે વરસ પછી આવ્યા છે. કઈ વર્ષ પછી આવી? હા, ટાઈમ થયો પણ વર્ષ તો નથી થયું કઈ. ક્યારે આવી હતી હું છેલ્લે? મને યાદ બી નથી. હા, દિવાળી વખતે આવી હતી. તો કઈથી વર્ષ થયું? દિવાળી પર આવેલા. દિવાળી પર આવીને અહીંથી તો લઈ ગઈ હતી. માછલીઓ નથી, પતી ગઈ હતી. સિક્કો લઈને ગઈ હતી ને બુટ્ટી લીધી હતી મમ્મીની. બહુ જ હેવી. હેવી નહીં, હલકી પુલકી જોઈએ. હવે સોનાનો બતાવશે. સોનાનો નહીં જોઈતો, તો ચાંદીમાં જોઈએ છે મને. ચાંદીનો ચાંદી મોંઘું છે એટલે હું ચાંદીમાં લઈશ. આવડું જુઓ ને, આ પણ આ કઈ આ શું છે? અહીં તમે એકવાર એવું પહેરીને આવ્યા હતા. હા, આ તમે એમાંથી બનાવી? એમાંથી નહીં બનાવ્યા, આ તો બીજી મંગાવી છે. આવી એક જણે 4 પીસ મંગાવી હતી, હા, સરસ છે. તો એક એક્સ્ટ્રા મેં મંગાવી. પણ આ છે ને આ મારે આ ખુલી જાય છે. નહીં ખુલે. આ શું છે? કડી છે. હું તાર ખોલી છું, તાર નથી. મારી જોડે પડ્યો છે તાર ઘરે. મેં આ કાઢી નાખ્યા ને, એ તાર હતા ને, આપણે અહીંયા જ પહેર્યા હતા તાર. હા, અહીંયા તો ના ક્યાં. હા, તાર કાઢી નાખ્યા મેં. આ છે ના ચાંદીના છે કે સોનાના? આ ચાંદીના છે. હા, એ તાર બધે ભરાતા હતા. ભેરવાઈ ગયા. આ તો બહુ પહેરી એમ છોકરી. અડધી ગુગળે તો નીકળી બી ગઈ છે. એને ગમી પણ એ તો એના સ્કૂલમાં બી પહેરે. સાદો તાર નહીં હોતો, સાદો તાર, એની વાત કરું છું. ચાંદીમાં. બતાવો. મને આ છે ને થોડુંક દુઃખ છે.
આમાં શું છે? બુટ્ટી છે આ બધી? લો આમાં કાઢી દો. આ લે ને પકડ. જુઓ. એક સેકન્ડ તાર કઈ ગયો એમાં જતો ને તાર. હા રે. આ તાર થોડી છે, આ પણ બુટ્ટી છે. બોલવાળી કડી છે. જુઓ. આમાં અવાજ આવી જશે. પણ બહુ હેવી છે, બહુ મોંઘી બી હશે. આટલી મોંઘી નહીં આપવી. કોઈને આપવાની છે. હા, આમાં એક્સટેન્શન લગાવી દો. આ હજુ 2-3 વર્ષ ચાલશે. હું એ જ કહું છું તને ગટુ. 2 વર્ષમાં આવશે. એમાં કડીઓ લગાવી દે. 2 વર્ષમાં આવી. બસ તો તયું ત્યાં ચાલી જશે. અને તું ત્યારે કહી દેજે તો એમને ઓર્ડર આપી દઈશ તો બનાવીને રાખશે એ વખતે. હા, હા. આનાથી વધારે તો પગ મોટો થવાનો નહીં કોઈ લેડીઝ નો. આ ફિક્સ થઈ જાય આટલું લઈને. આમાં જશે? આટલો જાડો તાર છે, જશે હા, જશે. આમાં ઉપરવાળા? પણ નહીં ખરાબ કરવું, સરસ લાગે છે. ના મને છે ને આ દુખે છે, બરાબર. તો લૂઝ કરી દઉં પાછળ. લૂઝ તો મેં જાતે જાતે કરીને કર્યું. પણ આવું જ સારું લાગે. લાવ બતાવ. આમાં તો ભાઈ ઘરે આવી ગયા, જમી લીધું છે, ભાઈએ જમી લીધું છે, પિક્ચર જોતી હતી અને હવે બહુ બધા વાસણ છે જોઈ શકો તમે. તો હવે વાસણ ધોઈએ. તમે ચલો હું તમને લોકોના પણ વાસણ ધોવડાવું. તો ફટાફટ વાસણ ધોવાની તૈયારી. હવે ભાઈને જવામાં 1 જ દિવસ બાકી છે. કાલનો દિવસ છે છેલ્લો. વાસણ જે બી હોય અમે રાત્રે ધોઈ નાખીએ છીએ, કોઈ દિવસ રહેવા નથી દેતા. મમ્મી પછી દાદી એ બધા એવું કહે કે રાત્રે વાસણ નહીં રાખવાના. તો એમ કે લક્ષ્મી ના આવે, રાત્રે વાસણ અને કિચન એ સાફ કરીને રાખવાનું. એટલે અમે વર્ષોથી કિચન અને વાસણ સાફ કરીને મૂકીએ. તમે બધા કહેતા હતા કે હવે ભાઈ જતો રહેશે, એકાદ દિવસ છે તો નહીં ગમે. સાચું નહીં ગમે. આ વખતે હવે ખબર નહીં ક્યારે વર્ષે 2 વર્ષે કે એનું બી ઘર છે, જિમ્મેદારી છે, ફેમિલી છે અને એ પણ જોવાનું. અને કંઈક હું ને મમ્મી તો છીએ જ. અને કામનું પણ બધું જોવાનું હોય. એટલે એને જવું જરૂરી છે. જોબ છે ને વધારે રજા નથી, 15 દિવસની જ રજા લઈને આવે છે.
યાદ બહુ આવશે એની મને આ વખતે જશે તો ગમશે પણ નહીં. શું કરીએ, લાઈફ છે. તમને લોકોનો પણ વિડીયો જોવાની મજા આવી હશે આ વખતે. મારા ભાઈની મારી બધી મસ્તી. બ્લોગ બનાવવાનું પછી બહુ લેટ ચાલુ કરી, બહુ જ લેટ. મારે બ્લોગ છે ને મારા પપ્પા જીવતા હતા ને ત્યારે કરવાનો હતો. એમની સાથે તો મારી અલગ જ બોન્ડિંગ હતી. એટલે અમારા તો જબરદસ્ત બ્લોગ આવતા છે. અફસોસ અમુક વસ્તુનો કે હું એમને બચાવી ના શકી, ટાઈમ એમની પાસે પહોંચી ના શકી. એટલે મમ્મીને અત્યારે સાચવવાનું ને ધ્યાન રાખવાનું એ જ છે મારું કારણ. કે મમ્મી સાથે એવો કશો ના થાય. તમને બધાને બી કહું છું કે મા બાપ, ફેમિલી, ભાઈ બહેન આના સિવાય કશું છે નહીં લાઈફમાં. મતલબ જે છે બધું એક આપણા સગા જ આપણા સગા છે, આપણી ફેમિલી જ આપણી છે. એ તો મારા એક્સપિરિયન્સથી કહું છું. મને જ્યારે બી જરૂર પડી છે ત્યારે મારી ફેમિલી જ મારી સાથે રહી છે. બાથરૂમ જતી નાખું પછી મળું તમને. તો ભાઈ કિચન ક્લીન થઈ ગયું છે મસ્ત. ચાલો હવે આપણે ટીવી જોઈએ. હવે કિચન ક્લીન થઈ ગયું છે મસ્ત, અને હવે હું ટીવી જોઈશ થોડી વાર, મૂવી પતાવીશ પછી સૂઈ જઈશ. તો તમને બધાને ટાટા બાય બાય, ગુડ નાઇટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસાર. ટાટા, ગુડ નાઇટ.